Hello dear student, myself Unnati Patel from SS Divine School. Today I am going to talk about standard 12 subject physics chapter number 3 current electricity પ્રવાહ વિદ્યુત. પ્રવાહ વિશેની વાત કરતાં પહેલાં આપણે વિદ્યુત ભાર વિશે જોઈ લઈએ. તો વિદ્યુત ભાર તમને ખ્યાલ જ છે કે બે પ્રકારના છે, ધન અને ઋણ વિદ્યુત ભાર. જ્યારે વિદ્યુત ભાર સ્થિર અવસ્થામાં હોય ત્યારે જેનો અભ્યાસ કરીએ છીએ એ બ્રાન્ચને ઇલેક્ટ્રોસ્ટેટિક કહે છે. વિદ્યુત ભારને કોઈ એનર્જી આપવામાં આવે અને તે ગતિ કરવાનું સ્ટાર્ટ કરે છે ત્યારે જે બ્રાન્ચની અંદર આપણે એનો અભ્યાસ કરીએ છીએ તેને કરંટ ઇલેક્ટ્રિસિટી કહીએ છીએ. વિદ્યુત ભારના વહન માટેના કેટલાય તમે કુદરતની અંદર ઘણા બધા ઉદાહરણો જુઓ છો. દાખલા તરીકે આકાશની અંદર વીજળી થાય છે તો વિદ્યુત ભારનું વહન વાદળથી વાતાવરણ દ્વારા પૃથ્વી પર થાય છે, પણ તે વહન કેવું છે, ખૂબ જ ક્ષણિક છે. બીજા લાઈફની અંદર તમે તમારી જાતે જ ઉદાહરણ આપી શકો છો, જેમ કે તમારી વોચ ચાલે છે, રેડિયો, એલઈડી, આ બધા જ કેવા છે, પ્રવાહના કારણે એટલે કે ઇલેક્ટ્રિસિટીના કારણે ચાલે છે, બરાબર ને. તો એની અંદર સમયની સાથે જે વિદ્યુત ભારોનું વહન થાય છે એ કેવું છે, ફિક્સ છે. એટલા માટે તેવા પ્રવાહને આપણે સ્થાયી પ્રવાહ કહીએ છીએ. વિદ્યુત પ્રવાહનું નિર્માણ ઋણ વિદ્યુત ભારોના કારણે થાય છે. હવે ઋણ વિદ્યુત ભાર કેવી રીતે તેનું વહન થાય છે, તો કોઈ પણ ઘટક શેનો બનેલો હોય છે, અણુ અને પરમાણુ. હવે પરમાણુના કેન્દ્રની અંદર ન્યુક્લિયસની અંદર પ્રોટોન આવેલા હોય છે અને બહારની કક્ષાની અંદર ઇલેક્ટ્રોન આવેલા હોય છે. તો ઇલેક્ટ્રોનની જે સૌથી બહારની કક્ષા હોય એટલે કે એને જ્યારે એનર્જી આપવામાં આવે અને જે બહારની કક્ષા અપૂર્ણ ભરાયેલી હોય એટલે કે એની અંદર ઇલેક્ટ્રોન 1, 2 કે 3 હોય, જ્યારે એને એનર્જી આપવામાં આવે ને ઇલેક્ટ્રોન કેવા થઈ જાય, બહાર મુક્ત થઈ જાય છે. એ મુક્ત ઇલેક્ટ્રોનને કારણે જે પ્રવાહ રચાય છે એને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. વિદ્યુત પ્રવાહ જે રચાય છે એના માટે હવે આપણે આકૃતિ દ્વારા સમજીએ. અહીંયા આકૃતિ આપેલું છે, એક ધાતુ લીધું છે, એ ધાતુનો એક આડછેદ લીધો છે. શરૂઆતની અંદર ધાતુમાં આપણે કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લગાડતા નથી એટલે કે બેટરી લગાડતા નથી. ત્યારે ધાતુના આડછેદની અંદર કેવી પરિસ્થિતિ હશે, તો તમને ખ્યાલ જ છે કે એની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન હશે. તો એ કેવા હશે, રેન્ડમલી ગતિ કરતા હશે. જેટલા આપણે આ આડછેદ વિચારીએ જેટલા અંદર જાય છે એટલા જ બહાર આવશે, તો ત્યાં આગળ કોઈ પણ પ્રવાહનું નિર્માણ થતું નથી. હવે આ જે ધાતુ આડછેદ છે એને આપણે શું કરીશું, બાહ્ય કોઈ બળ લગાવીએ છીએ. એ બાહ્ય બળમાં આપણે બેટરી જોઈન કરીશું. તો બેટરી જ્યારે જોઈન કરશું ત્યારે આ જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ મુક્ત ઇલેક્ટ્રોનને એનર્જી મળે છે. એનર્જી મળે છે એટલે કોઈ એક દિશાની અંદર એ ફ્લો થવાનું સ્ટાર્ટ કરે છે. એટલે કે એકમ સમયની અંદર વિદ્યુત ભારનો જે જથ્થો છે એ વહેવાનો સ્ટાર્ટ થાય છે અને જેના કારણે આપણને વિદ્યુત પ્રવાહ મળે છે. એની આપણે વ્યાખ્યા જોઈ લઈએ. તો વિદ્યુત ભારોની ગતિની દિશાને લંબ એવા વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. આપણે અહીંયા ધાતુ છે, ધાતુના ટુકડો લીધેલો છે, એ ટુકડાનો આપણે આડછેદ વિચારીએ છીએ. એ આડછેદની અંદરથી એકમ સમયમાં પસાર થતો જે વિદ્યુત ભારનો જથ્થો છે એને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. વિદ્યુત પ્રવાહ વિદ્યુત ભારો જ્યારે સ્થાયી અવસ્થામાં હોય તો એના માટે આપણે લખી શકીએ છીએ કે I=Q/T. વિદ્યુત પ્રવાહને આપણે કેપિટલ I વડે દર્શાવીએ છીએ. પ્રવાહ કોના કારણે નિર્માણ પામ્યો, તો વિદ્યુત ભારોના કારણે નિર્માણ પામ્યો. તો વિદ્યુત ભારને આપણે Q વડે દર્શાવીએ છીએ અને સમયને આપણે T વડે દર્શાવીએ છીએ. એટલા માટે I=Q/T. વિદ્યુત પ્રવાહ બરાબર આપણે શું લખી શકીએ, વિદ્યુત ભાર ડિવાઇડેડ બાય ટાઈમ. વિદ્યુત ભારનો SI એકમ એમ્પિયર છે અને બીજું આપણે તેને વિદ્યુત ભારને આપણે શેના વડે દર્શાવીએ છીએ, કુલમ, અને સમયને સેકન્ડ વડે દર્શાવીએ છીએ. એટલે કે એનો કુલમ પર સેકન્ડ અને એમ્પિયર એમ બંને વિદ્યુત પ્રવાહના એકમ છે. વાહકનું જે આડછેદ છે એ વાહકના આડછેદમાંથી જો 1 સેકન્ડની અંદર 1 કુલમ વિદ્યુત ભાર
પસાર થતો હોય તો એમ કહી શકીએ કે તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે. તો 1 એમ્પિયરની આપણે શું વ્યાખ્યા આપી શકીએ? જો વાહકના કોઈ આડછેદમાંથી, એટલે કે આપણે વાહકને લંબરૂપે જે આડછેદ લીધો છે એમાંથી 1 સેકન્ડની અંદર જે વિદ્યુતભારનો જથ્થો 1 કુલમ પસાર થાય છે તેને આપણે 1 એમ્પિયર કહીએ છીએ. તો 1 એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? 1 કુલમ ડિવાઇડેડ બાય 1 સેકન્ડ. વિદ્યુત પ્રવાહના બીજા નાના એકમો છે જેને આપણે મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયરમાં બી દર્શાવીએ છીએ. મિલી એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? 10⁻³ એમ્પિયર અને માઇક્રો એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 10⁻⁶ એમ્પિયર, જે વિદ્યુત પ્રવાહના નાના એકમો છે. હવે અત્યારે આપણે શેની વાત કરી હતી? સ્થાયી વિદ્યુત પ્રવાહની. પરંતુ જેમ જેમ આપણે સમય બદલાય છે એવા કિસ્સામાં શું થશે? વિદ્યુતભારનો જથ્થો પણ બદલાશે. શરૂઆતમાં જો આપણે ટી સમયમાં વિદ્યુતભાર જે વાહકના આડછેદમાંથી ક્યુ જેટલો પસાર થાય છે અને ટી પ્લસ ડેલ્ટા ટી સમય પછી એટલે કે વિદ્યુતભારનો જથ્થો અલગ પસાર થાય છે, તો એવા સમયમાં તમારે વિદ્યુતભારનું જે વહન છે એ કેવું લેવું પડશે? સરેરાશ લેવું પડશે. તો સરેરાશ વિદ્યુત પ્રવાહ માટે આપણે શું લખી શકીએ છીએ? સરેરાશ I ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી લખીએ છીએ. હવે કોઈ તમારું જે અહીંયા કેવું છે? વિદ્યુતભારનું વહન અસ્થાયી છે. હવે કોઈ પર્ટિક્યુલર સમય માટે તમારે વિદ્યુતભારનું વહન લેવું હોય તો એના માટે તમે શું લગાવશો? લિમિટ. તો લિમિટ અહીંયા આવું સૂત્ર લખી શકો છો, I ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 dq બાય dt. કોઈ પરફેક્ટલી ટાઈમ માટે જોઈએ છે તો એના માટે આપણે લખી શકીએ કે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ dq બાય dt. હવે વિદ્યુત જે પ્રવાહ છે એ આપણી રોજબરોજની લાઈફની અંદર યુઝ થાય છે. તો જે વિદ્યુત પ્રવાહનું જે મૂલ્ય છે એ ડોમેસ્ટિક એપ્લાયન્સીસ હોય એની અંદર 1 એમ્પિયર હોય છે. લાઇટની અંદર વિદ્યુત પ્રવાહનું મૂલ્ય 10⁻⁴ જેટલું હોય છે અને આપણી જે નર્વસ સિસ્ટમ હોય છે એની અંદર વિદ્યુત પ્રવાહનું જે મૂલ્ય છે એ માઇક્રો એમ્પિયરની અંદર હોય છે. તમને ખ્યાલ જ છે કે ધાતુ છે તો ધાતુમાં વિદ્યુત પ્રવાહનું જે નિર્માણ છે એ કોના લીધે થાય છે? ઇલેક્ટ્રોનની અંદર. તો વિદ્યુત દ્રાવણ જે હશે એની અંદર આયનોને કારણે. તો કયા આયનો? ધન અને ઋણ આયનોના પરસ્પર વિરુદ્ધ દિશાની ગતિને લીધે થાય છે. સેમિકન્ડક્ટરની અંદર વિદ્યુત પ્રવાહનું નિર્માણ હોલ્સ અને ઇલેક્ટ્રોનના કારણે થાય છે, જે તમે સેમિકન્ડક્ટર ચેપ્ટરની અંદર ભણશો, જે તમે આગળ વધારે ડિટેલની અંદર ખ્યાલ આવશે. ડેલી લાઈફની અંદર આપણે જે કરંટ યુઝ કરીએ છીએ એનું આપણે મૂલ્ય જોઈ લઈએ. તો ડોમેસ્ટિક અપ્લાયન્સીસની અંદર જે કરંટ યુઝ થાય છે એ 1 એમ્પિયર થાય છે. લાઇટની અંદર જે કરંટ યુઝ થાય છે એનું મૂલ્ય 10⁴ એમ્પિયરની આસપાસ હોય છે. અને જે આપણી નર્વસ સિસ્ટમ છે એની અંદર માઇક્રો એમ્પિયરની અંદર એનું મૂલ્ય યુઝ થાય છે. તમને ખ્યાલ છે કે ધાતુની અંદર જે પ્રવાહ રચાય છે એ કોના કારણે રચાય છે? ફક્ત ઇલેક્ટ્રોનના કારણે. વિદ્યુત વિભાજ્ય જે દ્રાવણો હશે જે તમે આગળ ભણશો એની અંદર જે વિદ્યુત પ્રવાહનું જે નિર્માણ થાય છે ને એ ધન અને ઋણ આયનોની પરસ્પર ગતિને કારણે થાય છે. સેમિકન્ડક્ટર જે ડિવાઇસીસ હશે એની અંદર જે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે ને એ ઇલેક્ટ્રોન્સ અને હોલ્સના કારણે થશે, જે પણ તમે નેક્સ્ટ ચેપ્ટરની અંદર આગળ ભણશો. હવે આજે આપણે નેક્સ્ટ ટોપિક છે ઓહમનો નિયમ. ઓહમનો નિયમની વાત કરતાં પહેલાં થોડીક આપણે એની હિસ્ટ્રી જાણી લઈએ. તો ઓહમનો નિયમ તમને ખ્યાલ જ છે કે કોણે શોધ્યો હતો? ડેલી લાઈફની અંદર જે આપણે કરંટ યુઝ કરીએ છીએ એનું મૂલ્ય આપણે જોઈ લઈએ. તો કરંટ ડોમેસ્ટિક અપ્લાયન્સીસના માટે 1 એમ્પિયર થાય છે. લાઇટની અંદર જે કરંટ યુઝ થાય છે 10⁴ એમ્પિયર જેટલો થાય છે. અને જે આપણી નર્વસ સિસ્ટમ છે એની અંદર જે કરંટ યુઝ કરીએ છીએ એ કેવો છે? માઇક્રો એમ્પિયરની અંદર. હવે તમને ખ્યાલ જ છે કે ધાતુની અંદર વિદ્યુત પ્રવાહનું નિર્માણ કોના કારણે થાય છે? ઇલેક્ટ્રોનના કારણે. વિદ્યુત વિભાજ્ય તે દ્રાવણો હશે એમાં પ્રવાહનું નિર્માણ ધન અને ઋણ આયનોને કારણે થાય છે. અને સેમિકન્ડક્ટર હશે એની અંદર વિદ્યુત પ્રવાહનું નિર્માણ હોલ્સ અને ઇલેક્ટ્રોન્સના કારણે થાય છે, જે તમે આગળ
અભ્યાસ કરીશું. હવે આપણો નેક્સ્ટ ટોપિક છે ઓમનો નિયમ, ઓમ્સ લો. તો ઓમ્સ લો જોતાં પહેલાં આપણે એની હિસ્ટ્રી જોઈ લઈએ. તો ઓમ્સ લો બહુ જ ફેમસ વૈજ્ઞાનિક છે જે ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રી હતા, જ્યોર્જ સાયમન્સ ઓમ. એમની ઈસવીસન 1828માં તેમણે ફાઇન્ડ કર્યો. તે પ્રયોગ કરતા હતા ત્યારે એમણે જોયું કે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત વચ્ચે કંઈક સંબંધ છે. તો તેમણે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત વચ્ચે એક સંબંધ આપ્યો જેને આપણે ઓમના નિયમ વડે ઓળખીએ છીએ. તો ઓમનો નિયમ શું છે એ જોઈ લઈએ. તો ઓમના નિયમ માટે સૌથી પહેલાં તમારે એક નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ હોવી જોઈએ. હવે એ આપણે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ કઈ હશે? તો તમારું જે તમે જ્યારે પ્રયોગ કરતા હોય ત્યારે તેનું જે ટેમ્પરેચર હોય એ ફિક્સ હોવું જોઈએ, તમે જે મટીરિયલ લો છો એ ફિક્સ હોવી જોઈએ, અને એનું પરિણામ એટલે કે એના ડાયમેન્શન કેવા હોવા જોઈએ? બધા ફિક્સ હોવા જોઈએ. ઓમનો નિયમ આપણે સમજીએ તો ઓમના નિયમ માટે આપણે એક ધાતુનો ટુકડો લઈએ છીએ. એ ધાતુના ટુકડાને એટલે કે અહીંયા આપણે શું કરીશું? અહીંયા આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અપ્લાય કરશું. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અપ્લાય કરીએ છીએ તો એમાંથી શું નિર્માણ પામશે? વિદ્યુત પ્રવાહ નિર્માણ પામશે, બરાબર ને? તો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલો એક આ વાહક પદાર્થ છે. એમાંથી આપણે એના બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડીએ છીએ, વી. એના કારણે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એટલે કે વાહકમાંથી પસાર થતો વિદ્યુતભાર અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એકબીજાને સમાંતર છે. જો તમે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારો તો વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ પણ વધશે. ચલો એનું સ્ટેટમેન્ટ જોઈ લઈએ. તો ઓમ્સના નિયમનું સ્ટેટમેન્ટ છે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ, જે મેં તમને હમણાં જ કીધું, ટેમ્પરેચર, દબાણ, મટીરિયલ અને એનું ડાયમેન્શન એ બધું સરખું હોવું જોઈએ. તો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા કોઈ વાહક પદાર્થમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અને તે વાહકના બંને છેડે લાગુ પાડેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમપ્રમાણમાં હોય છે. ગાણિતિક રીતે જોઈ લઈએ તો ઓમના નિયમ માટે આપણે I ચલે છે V, એટલે I ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધ પોટેન્શિયલ ડિફરન્સ. એને આપણે બીજી રીતે બી લખી શકીએ કે V ડિવાઇડેડ બાય I પ્રપોર્શનલ. તો દેખો અહીંયા પ્રપોર્શનલ કોન્સ્ટન્ટ આપણે નીકાળીએ તો તમને શું મળશે? R. તો અહીંયા V બાય I ઇઝ ઇક્વલ ટુ અહીંયા અચળ લખ્યું છે. જે V બાય I છે એ તમારો અવરોધ છે, એટલે કે V ડાયરેક્ટલી પ્રપોર્શનલ I એનો પ્રપોર્શનાલિટી કોન્સ્ટન્ટ છે. આ તમારો પ્રપોર્શનાલિટી કોન્સ્ટન્ટ છે. હવે આ V છે, V ડિવાઇડેડ બાય I લખીએ ત્યારે એ બંનેનો જે ગુણોત્તર હોય છે હંમેશા કેવો હોય છે? અચળ. તો અચળ ગુણોત્તર V બાય Iને વાહકનો અવરોધ કહે છે. તો તમારે ફાઇનલ ઇક્વેશન તમે V બાય I ઇઝ ઇક્વલ ટુ R, અધરવાઇઝ V ઇઝ ઇક્વલ ટુ IR પણ લખો છો. તો અવરોધ શું છે? તો અવરોધ શું કરશે કે તમારો જે વાહક હોય, વાહકમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરો ત્યારે એમાં અડચણ ઊભી કરે છે, જેને આપણે અવરોધ કહીએ છીએ. જો તમારો અવરોધ વધારે હશે તો તમારો જે વિદ્યુત પ્રવાહ વાહકની અંદરથી જે પસાર થતો હશે એ કેવો હશે? ઓછો હશે. જો તમારો અવરોધ ઓછો હશે તો તમારો વિદ્યુત વાહકની અંદરથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેવો હશે? વધારે હશે. તો અવરોધનો SI એકમ R ઇઝ ઇક્વલ ટુ, આપણે ઇક્વેશન જોઈ લઈએ, R ઇઝ ઇક્વલ ટુ તમારો V બાય I છે. તો Vનો SI યુનિટ વોલ્ટ છે અને Iનો એમ્પિયર છે, બરાબર. તો આને બીજે આપણે ઓમ વડે પણ દર્શાવીએ છીએ અને સાંકેતિક રીતે અહીંયા મેં દર્શાવેલું છે. જો ફરીથી એકવાર એ પરિસ્થિતિ યાદ કરી લઈએ કે એનું તાપમાન અને તે વાહકની જાત ઉપર અને તેના પરિણામ ઉપર આધાર રાખે છે. હવે તેના પરિણામ ઉપર કેવી રીતે આધાર રાખીએ છીએ તો એની આપણે ચર્ચા કરીએ. એમાં બે કેસ છે. પહેલા કેસની આપણે ચર્ચા કરીએ તો અવરોધ Rનું વાહકનું પરિણામ પર અવલોકન.
ચલો અહીંયા આપણે એક ધારીએ છીએ એક ધાતુનો ટુકડો છે. એ ધાતુનો ટુકડો આપણે લંબચોરસ છે તેવું ધારીએ છીએ. એ ધાતુના ટુકડાની લંબાઈ L છે અને એનો ક્રોસ સેક્શન એરિયા એટલે કે એનો આડછેદ કેટલો છે એ આપેલો છે. હવે આ ધાતુના ટુકડાને બીજો સેમ આઈડેન્ટિકલી સેમ બંને ધાતુના ટુકડાને આપણે એકબીજા સાથે જોડીએ છીએ. એકબીજા સાથે તમે લગોલગ જોડો છો તો તમે અહીંયા જુઓ કે એ બંને ટુકડાને તમે જોડ્યું તો એની ફર્સ્ટ ટુકડાની લંબાઈ L છે અને સેકન્ડની બી L છે. તો એની ટોટલ લંબાઈ કેટલી થઈ જશે? એ બંને ટુકડાની લંબાઈ 2L થઈ જશે. તો સંયોજનથી જે ચોસલું બને છે એના કારણે એની લંબાઈ 2L થઈ જાય છે. હવે આ ચોસલાને આપણે બંને છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અપ્લાય કરીએ છીએ. હવે આ બંને ચોસલા કહેવાય છે આઈડેન્ટિકલી છે. આઈડેન્ટિકલી એટલે કે પહેલા ચોસલામાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ જ બીજા ચોસલામાંથી પણ એટલો જ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એટલે કે એનો પ્રવાહ બંનેનો વિદ્યુત પ્રવાહ કેવો છે? સરખો છે. આ જ લઈએ છીએ. હવે પ્રથમ ચોસલાના એન્ડમાં આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અપ્લાય કર્યો એટલા માટે પહેલા ચોસલાનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે અને બીજા ચોસલાનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ V છે. તો બંને ચોસલાનો આપણે જ્યારે સંયોજન કરીએ છીએ તો કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? અહીંયા 2V થશે. હવે આ જ વસ્તુને આપણે ઓમના નિયમની અંદર મૂકીએ તો ઓમનો નિયમ તમને યાદ જ છે. R = આપણે V/I લીધા હતા. હવે બંને ચોસલાનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? 2V છે અને કરંટ બંનેમાંથી સરખો પસાર થાય છે એટલે I લઈએ છીએ. તો અહીંયા V/I = આપણે શું લઈએ છીએ? ઓમના નિયમ અનુસાર R લઈએ છીએ. તો તમે જુઓ કે સંયોજન દ્વારા જે અવરોધ મળે છે કેવો મળ્યો છે? ડબલ. કેમ? કારણ કે આપણે લંબચોરસનો જે વાહકતા લીધો હતો એને આપણે એકબીજા સાથે જોડ્યો હતો. એટલે કે સુવાહકની જ્યારે લંબાઈ તમે બમણી કરો છો તો તેનો અવરોધ પણ કેવો થઈ જાય છે? બમણો થઈ જાય છે. તો આના ઉપરથી તમે શું તારણ કાઢી શકો કે જો અવરોધની લંબાઈ વધારવામાં આવે તો તેનો અવરોધ પણ વધે છે. એટલે કે તેની લંબાઈ ઉપર આધાર રાખે છે. એટલે અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં હોય છે. હવે આપણે બીજા કેસની ચર્ચા કરીએ તો કેસ નંબર 2માં ફર્સ્ટ જે ચોસલું લીધું હતું લંબચોરસ ચોસલું એને વચ્ચેથી કાપીએ છીએ. તો એની લંબચોરસની ઓરિજિનલ એની લેન્થ હતી એ કેટલી રહેશે? એ. હવે એને વચ્ચેથી કાપીએ છીએ એટલે એનો આડછેદ કેવો થઈ જશે? અડધો થઈ જશે. એટલે ફર્સ્ટ A/2 અને બીજા અડધા ચોસલા માટે એનો આડછેદનું ક્ષેત્રફળ કેટલું થઈ જશે? A/2. એટલે કે પહેલા ચોસલાને જ આપણે વચ્ચેથી કાપી દીધું એટલે એની ઓરિજિનલ લેન્થ તો L જ રહી પરંતુ એનો આડછેદ છે એ કેવો થઈ ગયો? A/2 થઈ ગયો. હવે આ ચોસલાને આપણે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડીએ છીએ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડીએ છીએ તો આ બંને ચોસલા આઈડેન્ટિકલી કેવા થઈ જશે? અલગ થઈ જશે. તો પહેલાં અને બીજા ચોસલામાંથી આમાંથી જે ફર્સ્ટ ઉપરવાળો જે ચોસલું છે ને એમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ કેટલો થશે? I/2 જેટલો થશે. સેકન્ડમાંથી જે પસાર થશે એ તમારો સેમ એઝ I/2 એટલે પ્રવાહ કેવો થઈ જાય છે? ડિવાઈડ થઈ જાય છે. પરંતુ અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ કેવો છે? બંને માટે સેમ છે. હવે આ જ વસ્તુ યાદ કરી લે ફરીથી કે આ બંને ચોસલાની અંદર જે વિદ્યુત પ્રવાહ છે એ કેવો થઈ જાય છે? ડિવાઈડ થઈ જાય છે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો છે? સરખો રહે છે. એટલે કે અહીંયા આપણે ઓમના નિયમની અંદર આપણે આ ઇક્વેશનને મૂકીએ તો R = શું હતું આપણી પાસે? V/I હતું. હવે આ બંને ચોસલાની અંદર શું થાય છે? પ્રવાહ અડધો થઈ જાય છે. હવે 2 એટલે કે I/2 લખીશું. તો 2ને આપણે ઉપર લઈ જઈએ તો 2V/I લખી શકીએ. હવે તમને ખ્યાલ જ છે કે V/I = શું લખાય? R લખાય. તો અહીંયા R = શું થશે? 2R. મતલબ તમે અહીંયા જોઈ શકો છો કે વાહકનું આડછેદનું ક્ષેત્રફળ તમે અડધું કરો છો મતલબ તો ત્યારે તમારું જે અવરોધ છે એ કેવો થઈ જાય છે? બમણો થઈ જાય છે. એના પ્રમાણે આપણે એવું કહી શકીએ કે જો
અવરોધ કોની ઉપર આધાર રાખે છે? ક્ષેત્ર ઉપર. પણ એ કેવા પ્રમાણમાં આધાર રાખે છે? એના વ્યસ્ત પ્રમાણમાં. તો અવરોધ R એ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. અવરોધ R એ લંબાઈના સમપ્રમાણમાં અને અવરોધ R એ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. એ બંનેનું જ્યારે આપણે સંયોજન કરીએ ત્યારે આપણને R ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધ L/A મળે છે. એમાં જ્યારે પ્રપોર્શનાલિટી કોન્સ્ટન્ટ નીકાળીએ ત્યારે રો મળે છે. રોને આપણે રેઝિસ્ટિવિટી કહીએ છીએ. તો રો એ એક સમપ્રમાણ અચળાંક છે જે સુવાહક દ્રવ્ય પર જ આધાર રાખે છે, તેના પરિણામ ઉપર આધાર રાખતું નથી. થેન્ક યુ.